એક તો શરાબની દુકાનવાળાને એક જણાએ ફોન કર્યો અને પી ગયેલો ભાઈ. શરાબની હજડ કેવા હોય જોજો. શરાબની દુકાનવાળાને ફોન કર્યો એણે કે હાલો ભાઈ ક્યાં છો તમે? બોલો કે કેમ ઘરે છો? અરે હું ઘરે છું. કેટલા વાગે સવારે દુકાન ઉઘાડવાના છો? બોલો કે 9 વાગે. એમ કરીને ઓલા ફોન કાપી નાખ્યો. 5 મિનિટ થઈ પાછો ફોન આવ્યો. હાલો ક્યાં છો તમે? સવારે કેટલા વાગે દુકાન ઉઘાડવાના છો? એટલે ઓલો કે ભાઈ 9 વાગે તું સો ક્યાં? ઈ કે ફોન શું કર્યા કરસ? ટાંટિયા ભાંગી નાખે. ઈ કે ક્યાં છો તું? અરે હું તમારી દુકાનમાંથી બોલું છું. દુકાનમાં ક્યાંથી ગયો? અરે કાલ પીવા નહોતો આવ્યો, વધારે પીવાઈ ગયો, કબાટાનો પડી ગયો, નીંદર આવી ગઈ, તમે બંધ કરીને રોઈ ગયા. કઈ કરવાના છો? તું અંદર છો? હા અંદર. આવા અરજડ ભટકાય તમે શું કરો લ્યો? હા એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ આજના છોકરા મન કે બગડીને ધોઈડ થઈ ગયા છો. હા આમાં જોજો તમે, આમાં કોણ બગડ્યું છે એ કાંઈ નક્કી નથી થતું. આજના છોકરા મન કે બગડીને ધોઈડ થઈ ગયા છે. મેં કીધું કેમ? અરે હું ને મારો કપાતર છોકરો એનો કપાતર ટીવી જોતા હતા. મારા દીકરાએ હજી તો ટીવી ચાલુ હતી ને અમે જોતા હતા ને એમાં બરોબર એને ખીચામાંથી બિસ્ટોલ કાઢીને હળગાવીને બાપની હામાં ધુમાડાના ગોટા કાઢ્યા. મેં કીધું પછી મને કે પછી કે મેં ઊભો થયો ને એમાં મારે નુકસાન ગયું, એને મારવા ઊભો થયો લા ભાઈ, મારે નુકસાન ગયું. મેં કીધું તારે શું નુકસાન ગયું? કે મેં કે પેક ભર્યો તો પીવા હાટું, એ ઢોળાઈ ગયો. છોકરા આમાં પેક ભરે એ છોકરાના વખાણ કરવા આના કરે તો હજડ હોય. હા હમણાં એક જણો કટ્ટે ઇલેક્ટ્રિકની દુકાને ગયો ભાઈ. ઇલેક્ટ્રિકની દુકાને જઈને પી ગયેલો થોડોક. ઇલેક્ટ્રિકની દુકાને જઈને કે અરે ભાઈ કાળા કલરનો લેમ્પ છે, કાળા કલરનો. એટલે વેપારી કે એટલે ભાઈ કાળા કલરનો લેમ્પ ન આવે. અરે નો આવે તો શું બોર્ડ માર્યા, ઇલેક્ટ્રિકનો તમામ સામાન મળશે, ઉતારી લઈને બંધ કરી દે. કે ભાઈ કાળા કલરનો કંપની જ નથી બનાવતી, હું કાળા કલરનો લેમ્પ આવે? કાળા કલરનો લેમ્પ આવે પણ તારે કરવો છે શું? અરે મારે બપોરે અંધારું કરીને હોવું છે. એક જણો હમણાં થોડોક પી ગયેલો ને તો ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને જઈને કે ડૉક્ટર સાહેબ બોલો ને, હું કે ભગવાન હોવ એવું મને લાગ્યા કરે છે, આવા ન કરે વિચારો જ આવે. ડૉક્ટર સાહેબ કે એ તો સામાન્ય કહેવાય, હું હમણાં તીકડા આપું તમને, 15 દિન દવા લઈ લો, વિચારો બદલી જાય. ડૉક્ટર સાહેબ દવા લખતા પૂછ્યું આવડાને, એ કે ભાઈ આવું ક્યારથી થાય છે? અરે જ્યારથી મેં દુનિયા બનાવી ત્યારથી. ડૉક્ટર કે આ હાજો ન થાય, આને તો પૂરેપૂરો પોગી ગયો. મજા છે સાહેબ. હમણાં એક જણો તો શરાબવાળાની દુકાન હજી નામ બોલાય ખોયલું ને અગરબત્તી કરી લે. અગરબત્તી ન કરે ભાઈ, શરાબવાળા ધંધાવાળા અગરબત્તી કરે. એમને બધા દાંત કેમ કાઢે? હા શરાબવાળા અગરબત્તી કરે. અગરબત્તી કરીને ધૂપ ધબાડા કરતો હતો ને તા એક જણો આવ્યો, એ પી ગયેલો. શરાબની દુકાને પીને આવ્યો ભાઈ. હું કામ પીને આવ્યો હોય તો સસ્પેન્સ પછી ખુલશે. એ કે ભાઈ શું છે ભાઈ? એ કે હાલે હું અહીંયા આવ્યો તો. કે હા આવ્યો તો ને, પછી મેં દારૂ પીધેલો. કે હા તમે દારૂ પીધો તો 500 રૂપિયાનો ઢીસી ગયો. હાશ હવે શાંતિ થઈ. કે એમાં શું શાંતિ થઈ? અરે એમાં એવું જો સવારના પોરમાં ઉઠો, ખિસ્સામાં હાથ નાખ્યા, 500 રૂપિયા ન મળ્યા. હું ટેન્શનમાં આવી ગયો, ખૂબ ટેન્શનમાં આવી ગયો. અડધી પોની બોટલ પડી હતી ઘરમાં, એ પી ગયો. ટેન્શનમાં 500 રૂપિયામાં 1200નો દારૂ પી ગયો. એ કે ભાઈ એમાં તને ટેન્શન શું? અરે પૈસાનો રેડા 500 રૂપિયા કીધું ક્યાં વપરાઈ ગયા છે? એ ટેન્શનમાં દારૂ પીધો, પણ મેં અહીંયા પીધો હતો ને કાલે. એ કે હા 500 રૂપિયાનો ઢીસી ગયો હતો. હા તો કે તને વાંધો શું છે? કે વાંધો કાંઈ નથી, આ તો મને મગજમાં નીકળી ગયું. 500 રૂપિયા ખોટી જગ્યાએ વપરાય નથી ગયા ને. આને તમે ક્યાં મૂકવાના? હા એક મારો મિત્ર છે, હજી સુખી છે લા ભાઈ. તઈ લે હજી સુખી છે. સુખી એટલે લગ્ન નથી કર્યા.
મેં એક દી પૂછ્યું, મેં કીધું તારા 45-46 વર્ષ થયા, હજી કેમ વાંઢો છો? અરે મને કે પ્રફુલભાઈ, એમાં મારી એક ભૂલ થઈ ગઈ, એમાં હું વાંઢો રહી ગયો. મેં કીધું ભૂલ શું થઈ? ભૂલ મન કે એવી થઈ મારી, હું કોલેજ કરતો હતો ત્યારે એક છોકરી આરે મને આંખ મળી ગઈ, પ્રેમ થઈ ગયો. મેં કીધું સારું કહેવાય. અરે સાંભળો તો ખરા, પ્રેમ થઈ ગયો એટલે મેં કીધું એને કાંઈક આપણે આપીએ. હવે એ છોકરીને ખબર નહીં, હું તો આમ એક તરફી પ્રેમ હતો. મેં ખાલી માગું નાખ્યું, પુસ્તક એને આપ્યું અને પુસ્તકમાં એક ચિઠ્ઠી લખીને મેં એને આપી. ચિઠ્ઠીમાં મેં એવું લખ્યું હતું, તું મને ખૂબ ગમે છે, હું તને પસંદ કરું છું, જો તારી ઈચ્છા હોય તો આપણે જીવનસાથી બનીએ, અને તારી ઈચ્છા હોય તો આવતીકાલે કોલેજ આવ ત્યારે લાલ કલરનો ડ્રેસ પહેરીને આવજે, એટલે હું સમજી જઈશ કે તું મને પાસ કરે છે. બીજે દિવસે સાહેબ એ આવી છોકરી કોલેજે, પણ પીળા કલરનો ડ્રેસ પહેરીને આવી. પીળા કલરનો ડ્રેસ પહેરીને પુસ્તક આવડાને પાછું આપ્યું, એટલે આવડો સમજી ગયો કે ભાઈ આ મને ચાહતી નથી, મારી હારે લગ્ન કરવા માગતી નથી. મેં સાહેબ પ્રફુલભાઈ મને કે કોલેજ છોડી દીધી અને ગામડે વયો ગયો અને દેવદાસ જેવી જિંદગી જીવવા મળ્યો. દેવદાસ જેવી. એમાં વર્ષો વીતી ગયા, એ છોકરીના મને કે લગ્ન થઈ ગયા, એને ત્યાં 2-4 છોકરા, આ બાજુ એમ કહેવાય 5-6 વર્ષના વાણા વાયા, અને મારી બા તઈ બા હતા. હા, એ 46 વર્ષ પહેલાં મમ્મી નહોતી, બા. મારા બાએ મને કીધું, મને કે બટા ધૂંઝાળા કરવા છે, માળિયામાંથી તારા ચોપડા કાઢી લેને તો માળિયું સાફ કરી નાખું. મને કે હું ધૂંઝાળા કરવાતા એમાં ચોપડા હું માળિયામાંથી ઉતારતો તો, જે પુસ્તક મેં એ છોકરીને આપેલું એ પુસ્તક નીચે પડ્યું, નીચે પડતા એમાંથી ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું એણે કે હું પણ તમને પસંદ કરું છું, તમે પણ ખૂબ મને ગમો છો, પણ મારા માતા પિતા પાસે જાઓ અને પ્રસ્તાવ મૂકો, જો એ હા પાડે તો મને કોઈ વાંધો નથી, પણ સોરી મારી પાસે એકેય લાલ કલરનો ડ્રેસ નથી. ત્યારે હું બહુ પછતાયો. પછી ખાસ નોંધ તો એ છે આમાં લેવાની કે હવે તમારા અહીંયા જેટલા બેઠા છે એ બધાને, અને આ યુટ્યુબ મારફતે જેટલા જોવે છે એ બધાય થોડીક શાંતિ રાખજો. ઘરમાં માળિયા ફફોડતા નહીં, પુસ્તકો કાઢતા નહીં, કે હવે જે મળ્યું છે ને એમાં ધ્યાન આપજો, મારી વિનંતી છે. નકર મામા બનશે. હવે ગોતવા નીકળશો તો ભાઈ કે મામા આવ્યા. હા, મજા છે સાહેબ. અમુક અજડ હોય, અજડ, અને સમજણ કાંઈ ન હોય. હા, એક જણો મુંબઈ જતો તો મુંબઈ, તે એની મમ્મીએ કીધું કે કાકા બેઠા, કાકાને પગે લાગીને આશીર્વાદ લે, મુંબઈ જાશો. એટલે કાકાને કોકે કીધું કે ભત્રીજો આવે છે પગે લાગવા, મુંબઈ સપના લઈને જાય છે, એ કે આશીર્વાદ આપો. પગે લાગ્યો ભત્રીજો, પગે લાગ્યો, આશીર્વાદ આપો. એ કે આશીર્વાદ કાકાએ આપ્યા કે મારા દીકરા તને આશીર્વાદ છે બેટા ભત્રીજા, પણ જેવું મારી માથે થયું એવું તારી માથે ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરું. ભત્રીજો કે કાકા તમારી માથે એવું શું થયું? એ કે હું 20 વર્ષ પહેલા હું સપના લઈને મુંબઈ ગયો તો ધોયેલ મૂળા જેવો પાછો આવ્યો. એ કે પાછા કાં આવ્યા? કે સપના એ કે કોક બીજાને લઈને ભાગી ગઈ. એલા કીધું ઈ સપના નહીં, હજડ. હા, સમજણ દે તો ધન દે, નહીતર તારી સમજણ પાછી વાળ. સમજાય એની મજા છે. હમણાં સ્કૂલમાં બધાએ છોકરાઓને સાહેબે કીધું કે વિદ્યાર્થીઓ નિબંધ લખો, જો મોટી કંપનીમાં હું મેનેજર હોઉં તો. શીર્ષક હતું નિબંધનું, મોટી કંપનીમાં હું મેનેજર હોઉં તો. આ નિબંધ લખવાનો હતો. બધા વિદ્યાર્થી નિબંધ લખતા હતા. એમાં અમારો પભો હતો ને, પભો એ થોડુંક લખીને અદબ વાળીને બેસી ગયો. સાહેબે કીધું પભા નિબંધ નથી આવડતો? આવડે છે ને. તો કેમ લખતો નથી? નથી લખવો. કેમ? લખવા માંડ, આવડે છે, શું કામ નથી લખતો? અરે હું મારી છે ને. હા,
સેક્રેટરીની વાત જોઉં છું. મેનેજર થોડા બધું લખે. સાહેબ સંસ્કારના ઉણપ હોવાનું કારણ માત્ર ને માત્ર આજ મારી દ્રષ્ટિએ હું જોઉં ને કે જ્યારે છોકરાઓમાં સંસ્કાર હતા ત્યારે મા હતી અને પિતાજી હતા. અત્યારે મામાંથી મમ્મી થઈ ગયું અને મમ્મીમાંથી અત્યારે તો હાવ દાટ વાળ્યો મોમ. અને પિતાજી હતા સાહેબ, એ પિતાજીમાંથી ડેડી અને ડેડીમાંથી ડેડ કરી નાખ્યું, હાવ ગુજરાવી દીધા. ડેડ એટલે ગુજરી ગયા એટલે ડેડ છે. પિતાજી તો ગુજરી ગયા. અરે સાહેબ હું કાયમ માટે કહું છું કે આમાં ડેડ અને મોમ આવી ગયા પછી છોકરાને કોઈ સંસ્કાર આપવા વાળું રહ્યું નથી સાહેબ. હા, કારણ કે દીવો જે હળગતો હોય ને એ જ બીજા દીવાને પ્રગટાવી શકે. ઓલવાઈ ગયેલા દીવા તો સાહેબ અંધકાર જ ફેલાવે. હા, આ મા બાપ રૂપી દીવા ઓલવાઈ ગયા છે એટલે છોકરામાં સંસ્કાર નથી. હા, એમ મમ્મીમાંથી સાહેબ મા ગાયબ થઈ ગઈ અને પિતાજીમાંથી ડેડમાંથી પિતાજી ગાયબ થઈ ગયા. એટલે આ છોકરાઓને જ્ઞાનરૂપી કોઈ દીવા પ્રગટાવે એવું રહ્યું નથી. એટલે છોકરા હાવ અવળા રવાડે સીડ્યા છે. આપણો દેશ તો સાહેબ સંસ્કૃતિનો દેશ છે, દાતારનો દેશ છે, સંતોનો દેશ છે સાહેબ. આપણી દેશમાં આજે પશ્ચિમની સંસ્કૃતિ આવી ગઈ. પશ્ચિમમાં કાયમ માટે દિવસ આથમે છે. પશ્ચિમની સંસ્કૃતિ છે એ આથમવા માટેની તૈયારી રાખજો સાહેબ. આ વેલાહેર માણસો આથમી. અટાણે તમે જોવો તો કેવું બગડ્યું છે સાહેબ. હા, અટાણે કોણ કોને લઈને ભાગી જાય એ કંઈ નક્કી જ નથી થતું. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, એ કે સાંભળો છો, એ કે શું, કાલે સવારે આપણા દીકરી માટે જોવા જવાનું હતું ને મૂર્તિઓ એ બંધ રાખ્યું છે. કે કા પણ શું વાંધો છે, મૂર્તિઓ સારો છે, ભણેલો છે, નોકરી કરે છે, તને વાંધો શું છે? એ કે વાંધો બીજો કાંઈ નથી, મને કાલે સમાચાર મળ્યા કે મૂર્તિયાની મમ્મી અને તમે સાથે કોલેજ કરતા હતા. વિશ્વાસ કઈ ભાગી જાય કઈ નક્કી નહીં, કોણ કોને લઈને વહી જાય એ કઈ નક્કી નથી. હમણાં ગામડેથી એક સાસુમાનો વહુને ફોન આવ્યો. વહુ સિટીમાં રહેલા ભાઈ, અત્યારે વહુ બધી સિટીમાં જ રહે છે. હા, ખાવા ભલે કણ ન મળે પણ રહેવું સિટીમાં. હા, મોંઘવારી સામે લડી લેવું પણ રહેવું સિટીમાં. એક સાસુમાનો ગામડેથી ફોન આવ્યો વહુને. કહું છું વહુ બેઠા હું હાલે છે? વહુ કે બા આમ તો સારું છે પણ અશાંતિ છે ઘરમાં થોડીક. અરે મારી દીકરી અશાંતિ કેમ છે? બા શાંતિને લીધે. હું કાંઈ સમજી નહીં, આમાં કાંઈક સમજાય એવું બોલ ને બાપા. અશાંતિ છે ને શાંતિને લીધે એમ કેમ બોલે છે? તો બા કામવાળીનું નામ શાંતિ છે. સમજાય દે જાતી નથી ઘરવાળા સમજતા. નિશાળમાં હમણાં શિક્ષકે પભાને ઊભો કર્યો. પભા ઊભો થા, મને સમજાવ, કુંવારા અને પરણેલા વિશે જાણકારી આપ. પભાએ જાણકારી આપી, સાંભળજો. કુંવારા હોય ને હા, એ બધારે સીટીયું મારતા હોય અને પરણેલા ઘરમાં કુકરની સીટીયું ગણતા હોય. કુંવારા હોય બજારમાં સીટીયું મારતા હોય, પરણેલા હોય ઘરમાં કુકરની સીટીયું ગણતા હોય. સાહેબને એમ થયું કે જવાબ તો એને ખોટો આપ્યો પણ હાલો છે બુદ્ધિશાળી. સાહેબને મજા આવી ગઈ. સાહેબે બીજો પ્રશ્ન કર્યો કે પભા એક બીજો પ્રશ્ન પૂછું. કે પૂછો. ઈ કે જુવાન અને ઘરડામાં શું તફાવત હોય? કહું કે જુવાન હોય ને જુવાન, એના મોબાઈલમાં જુવાન છોકરીઓના નંબર હોય અને ગઈઢાના ફોનમાં છે ને ડોક્ટરના નંબર હોય. સાહેબને મજા આવી ગઈ. હા, અને અમુક તમે જોવો ને તો પ્રેમમાં એટલા બધા ભાન ભૂલી ગયા છે તો વાત જ કરો માં તમે. એવા ભાન ભૂલી જાય. એક જણાએ તો હમણાં હિંમત કરી, એની કોલેજમાં આરે છોકરી ભણતી હતી ને એને ફોન કરવાની હિંમત કરી. કાયમ ચાહતો તો એને પણ ફોન કરવાની હિંમત નહોતી હાલતી એટલે ફોન કરવાની એકવાર હિંમત કરી નાખી એને. અને ફોન કર્યો ભાઈ એને. એ કે હાલો કેમ છો દીકુ? પરબા રોજ ભાઈ, બીજું હું ત્યાં એમાં હોય. 5મા ગેરમાં જ ગાડી આવી સીધી. કેમ છો દીકુ?
હું તને ખૂબ યાદ કરું છું દીકુ. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો. એ કે તું પોપટલાલનો દીકરો બોલે, ચિંટુ બોલે છે ને? એ કે હા ચિંટુ બોલું છું. પોપટલાલનો દીકરો બોલે છે ને? એ કે હા પોપટલાલનો દીકરો બોલું છું. એ કે તારા દાદાનું નામ હીરાલાલ છે ને? એ કે હા મારા દાદાનું નામ હીરાલાલ છે. તું તો મને ખૂબ ચાહવા મળી છો અને મારા આખા ખાનદાનની તને ખબર પડવા મળી. તું ખરેખર મને ખૂબ ચાહે છે. એ સામેથી સ્ત્રીએ કીધું, ગધેડા, ચાહતી નથી, હું તારી માસી બોલું છું. અરે કે માનસી શું મજાક કરે છે? એ છોકરીનું નામ માનસી હતું. એ કે માનસી શું મજાક કરે? માનસીનો દીકરો થામા માનસીની જગ્યાએ માસીને ફોન લગાડ્યો છે. ઘરે આવ તારો વારો. હજી 3 દીથા બારો રખડે ઘરે જ ઉતાવળમાં. એક જણાએ તો ડોરબેલ માર્યો બહારથી. તે ડોરબેલ વાગ્યો. ડોરબેલ વાગ્યો ને તે અમારા મંજરી બેને ખોલ્યો આમ ડેર ભરતા તો ઓલે તરત પૂછી લીધું. એ કે તને પ્રેમ કરતા આવડે છે? ઓલીનો મગજ ગયો એટલે ધાડ દઈને બાયણું બંધ કરી દીધું. બાયણું બંધ કરીને રૂમમાં વહી ગયો. ઓલો વહી ગયો. પછી એને વિચાર આવ્યો કે કદાચ આ કાલુ પકોડાવાળો જરાક વધારે પી ગયો હશે એટલે આવું બોલ્યો હશે. મગજમાંથી કાઢી નાખ્યું. સવારના પોરમાં પાછો ડોરબેલ વાગ્યો. પાછું મંજરી બેને ખોલ્યો. તને પ્રેમ કરતા આવડે છે? એટલે ઓલી આમ બાયણું એવું ધડ દઈને બંધ કર્યું ને ઓલા માથામાં વાગ્યું. એ કાલુ પકોડા વાળો પાછો વહી ગયો ને કહેતો ગયો આવતીકાલે સવારે હું પાછો આવે. પછી એણે એ મંજરી બેને એના પતિને એના ધણીને કીધું. એ કે ઓલો કાલુ પકોડા વાળો એ કે કાયમ પૂછવા આવે હાયા મને કે તને પ્રેમ કરતા આવડે છે? એનો ઘરવાળો કે કાલ હું ઓફિસે નહીં જાઉં, લાકડી લઈને બાયણા આડો ઊભો રહું, કાલ સવારે આવે ને પૂછે એટલે એને જડબાતોડ જવાબ દઈ દેજે અને લાકડી લઈને કાલ એના ટાંટિયા ભાંગી નાખું. તે બાયણા આડો એનો ઘરવાળો ઘરી ગયો. બાયણા આડો લાકડી લઈને ઊભો હતો ને ત્યાં ઓલો આવ્યો પાછો ડોરબેલ વગાડ્યો. મંજરીએ ખોલ્યો. ભાઈ ખોલ્યો. તને પ્રેમ કરતા આવડે છે? તો ઓલી કે હા હા મને પ્રેમ કરતા આવડે છે. બોલ તારે શું કામ છે? ઈ કે તો તારા ધણીને પ્રેમ કરીને. ઈ તારો ધણી મારી પત્નીને પ્રેમ કરે છે. તું ઓછો કરતી હોય તો જ અહીંયા આવે. ઓલીને ખબર પડી મને આવતું ઊંધું બફાય. એ લાકડી લઈને ઓલા કાલુ પકોડા વાળા મારવાનો હતો. એ લાકડી લઈને મંજરીએ એના ધણીને હબોડી નાખી. કાંટિયા ભાંગી નાખ્યા. હજી ઘોડીએ હાલે. પણ સાહેબ જીવન એવા જેવો કોઈનું દિલ ન તૂટે. કારણ કે મારો કવિ લખે છે કે કાચ કટોરા અને નૈનજલ, કાચ કટોરા અને નૈનજલ, મોતી દૂધ ને મન, એતા ફાટા નો મળે પછી લાખો કરો જતન. હા એ ફાટે પછી મળે નહીં. કાચ કટોરા આંસુ મોતી મન આ એકવાર તૂટી જાય ને પછી હોય એવા હંધાય નહીં સાહેબ. આ ધાતુ એવી છે. હા એમ તમારા કારણે સાહેબ, તમારા કારણે કોઈના દિલમાં ઠેસ વાગે, ભલે સમાધાન થાય પણ પેલા જેવો સંબંધ પાછો જોડાય નહીં સાહેબ. એટલે ધ્યાન બહુ રાખવું. હા હા સાહેબ ખાલી માળા કરવાથી કોઈ ફાયદો નથી થતો. ભેળી બીજા માટે પણ જીવવાની તમને હૃદયમાં હામ હોય તો માળા કરવાની જરૂર નથી સાહેબ. પતિ પત્નીએ સુખી થવું હોય તો હું અહીંથી એક શાયરી મંત્ર આપું. બોલો આપું ભાઈ? કોઈ દી જીવનમાં ઝઘડો ન થાય. આ શાયરી પત્નીએ સાંજે સૂતા પહેલા બોલવી, પતિએ સવારમાં ઉઠીને તરત બોલવી. જો આખો દી તમારો કેવો જાય મને ફોન કરજો. કાંઈ તકલીફ પડે તો 88 49 28 62 75 રૂપિયા. હા મને રિંગ કરજો કાંઈ તકલીફ થાય. પણ આ શાયરી કાયમ બોલે તો. હવે સાંભળજો કઈ શાયરી કે જીવનમાં કોઈ દી તમને વાંધો ન પડે કે દિલ કી ગલીઓ મેં કભી કોઈ ગમ ના હો. દિલ કી, આ પત્નીએ બોલવાની રાત્રે સૂતી વખતે, દિલ કી ગલીઓ મેં કભી કોઈ ગમ ના હો, हमारी ये प्रेम कहानी कभी कम ना हो, दुआ करते हैं कि तुम सदा खुश रहो, क्या पता काल हम हो ना हो. આ શાયરી પાછું સવારમાં ઉઠીને પતિએ બોલવી. પણ આ શાયરી એવું નથી. આ શાયરી મંત્ર છે સાહેબ કાયમનો. આ એકવાર બોલી નાખો એટલે આખો દી હારો જાય.
હા, આ શાયરી એવું નથી, આ તો મા બાપ માટે બોલાય, ભાઈ બેન માટે બોલે, બેન ભાઈ માટે પણ બોલી શકે, પતિ પત્ની પણ બોલી શકે. ચાલુ કરી દો અને સમાધાન થઈ જાય. મારી સવારે જાગ્યા નથી સવાર. ચાલુ કરી દો. આજનું એક કડવું સત્ય કહું તમને કે પુરુષનો સ્વભાવ કદાચ કડવો હોય અને મેચ ન આવે તો સાહેબ પત્ની છૂટાછેડા લઈ લે, પણ પત્નીનો સ્વભાવ કદાચ મેચ ન આવે પુરુષને, પતિને, તો પતિ બિચારો છૂટાછેડા ન લે. એ તમને કહું સમજાવીને ફોહલાવીને ગાડું ગબડાવ્યા જ કરે. એને પોતાને ખબર ન હોય આ ગાડું ક્યાં જાય, પણ ગબડાવ્યા કરે, સમાધાન કર્યા કરે. હા, અમુકને તો બોલવાની જ ખબર ન હોય. હા, હમણાં એક બાપા એની 80 વર્ષના ડોશીમાને હજુ ડાર્લિંગ ડાર્લિંગ કરે. ડાર્લિંગ ડાર્લિંગ. એક દિવસ એની ઘેરે ગયો, મેં કીધું બાપા તમારે પ્રેમ હારો માં? અને મને કે હા દીકરા, હો પ્રેમ અમારે હારો. 60 વર્ષ પહેલા તારા આ છોકરાના બાપા જે મને પ્રેમ કરતા હતા એવો પ્રેમ હજી કરે છે. અમારે પ્રેમ હારો, હજી મને ડાર્લિંગ જ કહે છે. બાપા આમ શાંતિથી બેઠેલા, તમાકુ સોળીને આમ મૂકી હોઠ ઉપર વળાવવા મને બારા આવ્યા. મને કે ભાઈ પ્રફુલ્લભાઈ, આ તમે જે માનો છો ને એવું કાંઈ છે નહીં. મેં કીધું કેમ બાપા, તમે હજી ડાર્લિંગ કહો છો 80 વર્ષની ઉંમરે? અરે ભાઈ, એ ડાર્લિંગ કહેવાનું કારણ તમારે જાણવું? મેં કીધું હા. મને કે એમાં એવું છે કે 20 વર્ષ પહેલા હું એનું નામ ભૂલી ગયો, પછી મને પૂછવાની હિંમત જ ન થઈ. મને કે ડાર્લિંગ કહું છું, અને તમે તમારી ઘરે જાઓ, મારે હજી વાસણ ધોવાના બાકી. આમ જ હાલે ભાઈ 80 વર્ષ. એટલે કેવું પડે સાહેબ, દેખાય એવું હોતું નથી ને હોય છે એવું દેખાતું નથી. દેખાય એવું હોતું નથી, હોય છે એવું દેખાતું નથી. ચહેરા થઈ ગયા છે મેકઅપના, ધોઈ નાખે તો ગમતું નથી. હમણાં એક પેપરમાં જાહેરાત આવી, જાહેરાત 1 મહિનામાં ફટાફટ અંગ્રેજી બોલતા શીખો. અને બહેનો માટે, મહિલાઓ માટે 50% ડિસ્કાઉન્ટ. એક જણાનું મગજ ગયું કે હા ફટાફટ અંગ્રેજી કે મહિલાઓને શીખવાનું, આપણે શીખવાનું 50% ડિસ્કાઉન્ટ. ઓફિસે ગયો એડ્રેસ ઉપર, એ કે ભાઈ તમે અન્યાય કરો છો. એ કે કેમ? એ કે તમે મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ આપો છો, અમારી પાસે 100% લેવાનું. ફટાફટ 1 મહિનામાં ઇંગ્લિશ શીખવા માટે, અંગ્રેજી શીખવા માટે. અને ઓલો જેણે પેપરમાં આપ્યું હતું ઓફિસવાળો કે ભાઈ મહિલાઓને ફટાફટ બોલતા તો આવડતું જ હોય, એને ખાલી અંગ્રેજી જ શીખવાનું હોય. આપણે કે બે શીખવું, ફટાફટ અને અંગ્રેજી, એના પૈસા. એ કાકા હમણાં રોજ ડોક્ટર પાસે જાય, ડોક્ટર પાસે દવા લઈ આવે, ઘરે આવીને ઢોળી નાખે. દવા લઈ આવે, ઘરે આવીને ઢોળી નાખે. મેં એક દી કીધું, મેં કીધું કાકા દવાખાને જાવ છો તમે, કાયમ તમે બીમાર નથી, દવા લઈ આવો ને કાયમ ઢોળી હું નાખો છો? મને કાકા કે, મને કે બટા એવું છે, એ ડોક્ટર મારા મકાનમાં ભાડે રહે છે, તે 6 મહિનાથી ભાડું નથી દીધું, આવી રીતે વસૂલ કરું છું. પેલા કીધું આમ ન હોય, આમાં ડોક્ટરને કાંઈ વળે નહીં, તારે કાંઈ વળે. હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે બુધિયા ઊભો થા, થોડા દિવસે તારા ક્યારે દેખાય છે? બુધિયો કે કેને થોડે દિવસે છે ને કુવારાની ખબર નથી, ભણેલાને થોડે દી ગમે તે દેખાય. કે તને આવું કોણ શીખવાડે છે? એ મારા બાપા મારી બાને કહેતા હોય. શું કહેતા હોય? એ કહેતા હોય તારે અરે ભણ્યું એમાં તું મને થોડે દે તારા દેખાડસ. તમારા બા તારા દેખાડે ગમે તે, તમારે જોવા છે. પણ કે જીવનમાં 2 વસ્તુ માણસને દુઃખી કરે છે. જીવનમાં 2 વસ્તુ માણસને દુઃખી કરે છે, એક તો જીદ અને બીજું અભિમાન. માણસ આજનું જીદ છોડી દે અને પોતાનું અભિમાન છોડી દે તો જીવનમાં કોઈ દી દુઃખ નથી. અને બીજી વાત કે જીવનમાં 2 જ વસ્તુ માણસને સુખી કરે છે. કયું? કે જતું કરવું અને સમાધાન કરી લેવું. હા, જતું કરે ને સમાધાન કરે ને એને કોઈ દી વાંધો જ ન આવે ભાઈ. હા હા, કારણ કે તમારો સ્વભાવ જ સાહેબ તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમારો સ્વભાવ કેવો છે એ ઉપર આધાર છે, ભવિષ્ય તમારું એના ઉપર નક્કી થાય. આ તમે જુઓ, મધ ગમે તેટલું મીઠું હોય પણ એને ઘરમાં રખાય
મધ મીઠું હોય એને ઘરમાં રખાય, પણ જે બનાવે છે મધમાખી એને ન રખાય, કારણ કે એને પાછો ડંખ મારવાની આદત ખરીને લપાય. કઈ ડંખ મારે કાંઈ નક્કી નહીં એમ. માણા મધ ઘરમાં રાખે, પણ જે બનાવે છે એને કોઈ ઘરમાં ન રાખે, મધમાખીને કોઈ ઘરમાં ન રાખે. એ માણા ગમે તેટલું સુંદર હોય, પણ સ્વભાવ બીજાને ગમે તેમ કહી દેવાનો અને ગમે તેમ કહી અને બીજાને રડાવવાનો સ્વભાવ હોય ને સાહેબ, એને એ કોઈના દિલમાં સાહેબ સ્થાન ન મેળવી શકે. હા, આપણે ત્યાં કહેવત છે કે જેનું વાતે વાતે છટકે એ છેલ્લે એકલું એકલું ભટકે. અને આવા લોકો હોય ને સાહેબ, એને છેલ્લે પસ્તાવા સિવાય કોઈ આરો નથી હોતો. કારણ કે સમય છે ને સાહેબ, સમય માણા કરતા સમય બળવાન છે. ક્યારે માટે જેટલું આપણને મળ્યું છે, જે કંઈ જિંદગી મળી છે, એને આપણે આજ આનંદથી સ્વીકારી લઈએ. હા, જુનાગઢમાં એક સાધુને મેં પૂછ્યું હતું હમણાં કે બાપુ ભગવાનની પૂજા કેવી રીતે કરવી. બાપુએ મને બહુ સરસ જવાબ આપ્યો હતો, જીવનમાં ઉતારવા જેવો. બાપુએ મને કીધું મને કે તું સદા હસતો રહે અને એ હસતા રહેતા રહેતા બીજાને પણ હસાવ, એટલે ભગવાનની પૂજા થઈ ગઈ. દરરોજ તું 2-3 જણાને રોવડાઈ આવે તો ભગવાનની પૂજા કરવાથી કોઈ ફાયદો નથી. કયા સમયે બોલવું, કોના સામે બોલવું, કેવી રીતે બોલવું, કોઈને તકલીફ ન પડે એવું બોલવું, તો સમજો પૂજા થઈ ગઈ. હા, હું હમણાં પ્રોગ્રામમાંથી આવતો હતો ને, પ્રોગ્રામમાં આવતો તો ચોટીલા પીવા ઊભો રહ્યો, એટલે ચા પીવા. હો ભાઈ, બીજું તમે કાંઈ સમજતા નથી. ચા પીવા ઊભો રહ્યો ને તો એક 80 વર્ષના ડોશીમાં ટીપ ટોપ તૈયાર થઈ અને તમને કહો આમ સીધા વાળ ને ટી શર્ટ પહેરેલું, ઉંમર એની 80 વર્ષ. હવે આ હું તમને કહું આ બ્યુટી પાર્લર વાળા છે એ ગમે એટલા ટીપટોપ તૈયાર કરી શકે, પણ કાંઈ ઉંમર થઈ ગઈ હોય તે અવાજ થોડા બદલી શકે. અવાજ બદલે નહીં, અવાજ તો એવો જ રહે. ડોશીમાંનો અવાજ ડોશીમાં જ રહે, એવો જ રહે. બ્યુટી પાર્લરમાં આ સુવિધા નથી. 80 વર્ષના ડોશીમાં મેં ગાડી ઊભી રાખી, મારી પાસે આવ્યા. મન કે કાકા, એ કાકા, મેં સામું જોયું તો 80 વર્ષના માં, મારી બા જેવડી ઉંમરના. કાકા કઈ બાજુ જાવ છો? અને મારો મગજ ગયો. મેં કીધું 80 વર્ષના 40 વર્ષના કાકા કે? મેં કીધું બેબી તું જુવાન છો એટલે તારી હાટું મૃત્યુ જોવા જાવ છું. કાકાની દીકરી મજા છે સાહેબ. હમણાં હોસ્પિટલમાં નર્સ એક બહાર આવીને અને એક જણો ત્યાં બહાર આંટા મારતો હતો. હા, એમની પત્નીને ડિલિવરી આવે એમ હતી. હોસ્પિટલની બહાર લોબીમાં એક જણો આંટા મારતો હતો. એમાં એક નર્સ બહાર આવી. એ કે ખૂબ ખૂબ અભિનંદન, તમારે ઘેરે દીકરાનો જન્મ થયો છે. તા તો ઓલો વિચારમાં પડી ગયો. એટલે ઓલી નર્સને એમ થયું કે ન કાંઈ ગિફ્ટ આપી મને, અને આ સીધો વિચારમાં પડી ગયો. હાવ મૂળલેસ. એ કે કેમ વિચારમાં પડી ગયા? તમારે ઘેરે દીકરાનો જન્મ થયો. એ હું વિચારું છું આ ટેકનોલોજી ક્યાં પહોંચી. કેમ? એ કે મારી હોવ અહીંયા અને મારે ઘેરે દીકરાનો જન્મ. એલા કીધું ઘેરે અમુક અઘરી નોટું લખેલું. હમણાં એક જણો તેની ઘરવાળીને કે તારી હારે લગ્ન કરી અને હું ખૂબ પસ્તાણો છું, તારો આ સ્વભાવ હવે મારાથી સહન નથી થતો. હમણાં એ કે નીચે જાઓ, મગન કાકાની દુકાનેથી ઝેરની પડીકી લઈને પી જાઓ. ઓલી બાઈ કે મગન કાકા ત્યાંથી ન લેતા. કેમ? એ ડુપ્લિકેટ રાખે છે. ઈ કે ડુપ્લિકેટ રાખે. ઓલો કે તને કેમ ખબર? કે મારી બેનપણીના ઘરવાળાએ પીધી હતી, કે ગુજરો જ નહીં. કેવા માણસો તમે! ફળ આપે છે ત્યાં સુધી ઝાડને સૌ પાલવે છે. ફળ આપે છે ત્યાં સુધી ઝાડને સૌ પાલવે છે, અને પાણી આપે છે પછી ક્યાં કોઈ ઝાડની માવજત રાખે છે? સાહેબ, જીવતા હોય ત્યારે ક્યાં કોઈ બોલાવે છે? સાહેબ, અહીંયા મેર્યા પછી વાહે રોવે છે, પછી ક્યાં કોઈ હામું જોવે છે? હા, તો સ્વાર્થની દુનિયા છે. માણા તો તમે જોવો ને, માણા તો કે કાંઈ ને કરે કાંઈ. માણા અઘરો છે. માણા કે કાંઈ અને કરે કાંઈ. એ બોલતો હોય એવું પશુ એને જીવનમાં ન હોય. લા ભાઈ, હા તમને કહું, સાંભળો, બોલતો હોય ને એવું પશુ એને જીવનમાં ન હોય. એક જણો હાવ ગરીબ માણા ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, હું આ ગરીબીથી કંટાળી ગયો છું. મને આ જિંદગી હવે ઝેર લાગે છે, મને નરક જેવી લાગે છે, મને તું લઈ જા. એ લઈ જા કીધું ને, એમાં બરોબર યમરાજ કોઈ ડોશીમાં જીવ લેવા નીકળેલા ત્યાંથી પાડા ઉપર. એ સાંભળી ગયા. આને બિચારાને આવવું છે
તો નીકળ્યો છું લેતો જાઉં. ઓલાને કીધું હાલે હાલ ને બે જા પાડા ઉપર બે જા. અને ઓલાને અચંબો લાગી જાય ને પણ ભગવાન ગરીબ માણસ મજાકે ન કરી શકે. એટલી નહીં અમારે જાવું એ તો અઘરું છે. મજા છે સાહેબ. અમુક અમુક તો એવા માણસો અઘરા હોય. હમણાં એક અમારા બાજુવાળા છે એ સુરમાના લાડવા બનાવતા હતા. સુરમાના લાડવા એ બનાવે, પછી બદામ ચોટાડે, કાજુ ચોટાડે, એની ઘરવાળીને આપે, એની ઘરવાળી કાજુ બદામ લઈ લે, એના એ પાછા એને ઘરવાળાને આપે. બીજો લાડવો બનાવે, એમાં ચોટાડે, કાજુ બદામ ચોટાડે, પછી એની ઘરવાળી કાજુ બદામ ઉખેડી લે. એટલે મેં કીધું એલા ભાઈ આ સુરમાના લાડવા બનાવો છો? મને કે હા કાલ અમારા દીકરાને એ કે જોવા આવવાના છે મહેમાન, એના હાટું બનાવ્યું. પણ એ બનાવો એ બરોબર, પણ આ મેં કીધું આ કાજુ બદામ તું સોટાડીને ઓલી તારી ઘરવાળી લઈને પાછી દે. મને કે ભાઈ એમાં એવું છે, આ કાજુ બદામ વાળા ખવડાવીને થાકી ગયા. 35 જણા આને જોવા આવ્યા, 35 વખત. તમે વિચાર તો કરો, 35 વખત કોઈ હાથ નથી પાડે. હવે એ કે એમાં કાજુ બદામ સોટાડી દે એટલે સાપ પડી જાય. મેં કીધું સાપ પડી જાય? હવે જેને લાડવો આપો ને એને એમ થાય કે આ બિચારા સોટાડ્યા તો હશે પણ ખરી ગયા. હા પાડે તો અઘરા માણસો. એક જણી એના પતિને કે મારા પિયરમાંથી મહેમાન આવ્યા છે અને એવી કંઈક તાજી વસ્તુ ખવડાવો એને કે રાજી થઈ જાય. તે બોલે બારી પાસે જઈને બારી ખોલ નાખી કે મહેમાનને ક્યાં અહીંયા આવે તાજી હવા. હજી 3 દીકરા એ પોતે હવા જ ખાય છે. ખાવાનું બનાવે ગજબના માણસો. એ મોઢું બિચારાનું ભોજી. એક છોકરો હમણાં એના પપ્પાને પૂછતો હતો, એ કે પપ્પા શું છે બેટા? આ બધા લગ્ન કરીને પસ્તાય છે, હા તો લગ્ન હું કામ કરે છે? એનો બાપો કે બેટા અકલ છે ને અકલ, બદામ ખાવાથી ન આવે, ઠોકર ખાવાથી આવે. ઠોકર લાગે પછી ખબર તો એ કે મોડું થઈ ગયું, દેદો ફૂટાઈ ગયો, કાંઈ થાય નહીં. અમુક ને તમે જોવો ને તો પત્ની ગજબની મળી છે. પત્ની તો હારી હોય તો વાંધો નહીં, નકર અમુકને તો એવી બરડ ભટકાણી છે, ભૂકા કાઢી નાખે એવી. હા તમે જોજો, પત્ની પિયરનો પ્રસંગ હોય ને, એના ભાઈને ત્યાં લગ્ન હોય, એના ભાઈના પોતાના કદાચ લગ્ન હોય, એટલે 3 દી અગાઉ ત્યાં ટીપટોપ તૈયાર થઈને વહી જાય. 3 દી અગાઉ ધણીના ભાઈના એટલે દેરના લગ્ન હોય તો એ માંડવાની બપોર પછી જાય. ત્યાં આપણું શું કામ છે? ત્યાં ન જાય, પિયરમાં 3 દી અગાઉ વહી જાય. અહીંયા જતા હોય શું વાંધો, પણ જાય નહીં. હા અને એમાં એક જણીને ભાઈના લગ્ન અને 3ની બસ એને બુકિંગ કરાવેલી. હવે એના ઘરવાળાને લઈને બહાર બેહાડ્યો, દવાખાને ગયા, બહાર બેહાડ્યો અને દવાખાનાની અંદર ડોક્ટર સાહેબને એની પત્ની મળવા ગઈ. ભાઈ મળવા ગઈ, ડોક્ટરને કે દાંત કાઢવાના કેટલા? ડોક્ટર કે 700 રૂપિયા. પોતું ન મૂકવાનું, ઇન્જેક્શન નહીં મારવાનું, બોધું નહીં કરવાનું અને ફટાફટ કે આમ જો 10 મિનિટમાં દાંત ખેંચવાનો છે, બોલો હાલો. એટલે ડોક્ટર કે પણ પોતું મૂકવું પડે, એમ ન હાલે. પોતું મૂક્યા વિના કેમ દાંત ખેંચવો? એ કે ભાઈ તમે ખેંચી લો ને તમને શું વાંધો છે? એ કે ભાઈ હું ખેંચી લઉં પણ કાંઈ થાય એની જવાબદારી કોની? એ કે લાવો હું સાઈન કરી દઉં. એ બેને સહી કરી દીધી ડોક્ટરને, કાંઈ થાય જવાબદારી મારી. ડોક્ટરે કીધું સારું ચાલો, પણ 10 મિનિટમાં દાંત કાઢવાનું કારણ શું છે? 10 મિનિટમાં એટલે કે 10-15 મિનિટ બાકી છે, અમારે 3 વાગ્યાની બસ બુક કરેલી છે. ડોક્ટર સાહેબ અચંબામાં પડી ગયા. ડોક્ટરે વિચાર કર્યો કે અત્યાર સુધી હું 40 વર્ષથી દવાખાનું હકાવું છું, આવી સ્ત્રી કોઈ મેં જોઈ નથી કે ઇન્જેક્શન નહીં મારવાનું, બોધું નહીં કરવાનું, દાંત ખેંચી લેવાનો. તમારા જેવી બહાદુર સ્ત્રી મેં નથી આજ સુધી નથી જોઈ. ચાલો બેસી જાઓ, કયો દાંત દુખે છે ને કયો ખેંચવાનો છે? તઈ બેને હાથ કર્યો એના ઘરવાળાને, એ સાંભળો છો, ચાલો આવો આમ ખુરશીમાં બેસો અને કયો દાંત કાઢવાનો કયો? કઈ ડોક્ટરને ખબર પડે કે ઘરવાળાને દાંત કાઢવાનો ખેંચવાનો. ડોક્ટર સાહેબની આંખમાં જળજળી આવી ગયા. ઓલા હા બોલે ને હામું જોઈને ઓલો કે ભાઈ તમે કેમ રોવા માંડ્યા? એ કે મને મારી ઘરવાળી યાદ આવી. આપણે કાંઈક કાંઈ નહીં. હમણાં એક જણાને ફોનમાં અડધી રાતે રિંગ વાગી, તે ફોન ઉપાડ્યો, હલો, અને સામેથી છોકરીએ ગીત ગાયું કે મેરા દિલ ભી
कितना पागल है जो प्यार तुमसे કરતા હે. તા તો આવડો અડધી રાતે નાચવા માંડ્યો કે ઓહો હો હો. મને તેમ હતું કે આ જિંદગી વાંઢો રે, હા મને પ્યાર કરે એવા છે ખરા. હા હા હા. तो तरत જ वली बोली कि ये कॉलर ट्यून आपके फोन में बनाने के लिए 8 दबाइए. પેલા કીધું હોઈ જા શાંતિ. મજા છે સાહેબ. અમુક તો હોય કાંઈ નીકળે કાંઈ. તમે જુઓ, હા એક છોકરો હમણાં અમારી બાજુમાં તાણીને તમને કોઈ ભેકડો તાણીને રોવે, યા કરે, આખું ઘર માથે લીધું. તમારા ઘરના મને કે જાવ તો ખરા, હું કામ રોવે છે? મેં કીધું ભાઈ એ તો છોકરું છે, 5 મિનિટ રોઈને હમણાં બંધ થઈ જાય. 1 કલાકથી રોતો હતો. કલાક થઈ તો સાનો ન રહ્યો. મારા ઘરના કે જાવ ને તમે, બિચારો કંઈક રોવે છે, કંઈક તકલીફ લાગે છે. તે હું ગયો, એના બા હતા, એના બાપુજી હતા, એના દાદા દાદી બધા અહીંયા છોકરાને પહોલાવે કે ભાઈ હું કામ રોશો? તે છોકરો એમ કહેતો હતો રોતા રોતા, 50 રૂપિયા આપો ને તો કહું. પસા દ્યો તો કહું હું કામ રોઉં છું. મેં કીધું ભાઈ એને 50 રૂપિયા આપો તો એ ક્યાંય, મેં કીધું હું કામ રોવે છે આપણને ખબર પડે કે કાંઈ તકલીફ હોય શરીરમાં. તો કોયલનો આપ્યા પછી મેં પાકીટમાંથી 50 રૂપિયા આપ્યા. મેં કીધું આલે હું કામ રોસ? કે બસ 50 હાટું જ રોતો તો. 50 રૂપિયા હાટું રોતો. અમુક તમે જોવો ને ભાઈ મનોજભાઈ, ભાષા નો સમજાય ને તો એમાંય ડખા થઈ જાય. હા ભાષા નો સમજાય. હમણાં પંજાબ બાજુથી એક જણો આ બાજુ કાઠિયાવાડમાં ફરવા આવ્યો, એટલે ભાઈ જોવા લે કાઠિયાવાડ. આપણે કીધેલું જ છે ને કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. ભગવાને ભૂલો પડે ને આમ પંજાબ બાજુથી એ કોક ભૂલાત પડે ને ભાઈ જોવા, કાઠિયાવાડ જોવા આવ્યો. એમાં ફરતો તો ને એમાં બરોબર અંધારું થઈ ગયું, હાયલો જતો તો એમાં કૂવામાં ખાઈપકો. પંજાબી માણસ કૂવામાં ખાઈપકો ને તો અંદર રાયડું નાખતો હતો. એમાં આપણો એક અભણ ગામડાનો ભાઈ, એક કાઠિયાવાડી, 50-60 વર્ષની ઉંમર, હાથમાં લાકડી, અને કૂવા પાસેથી નીકળ્યો ને કૂવામાંથી કંઈક અવાજ સંભળાણો. માઇલ પર અંધારું દેખાય નહીં. એટલે આવડા એને બહારથી પૂછ્યું આપણા કાઠિયાવાડીએ, એ કે કોણ છે? ઓલા એ પંજાબી ભાષામાં કીધું આવડા આને કે અરે હો પાજી હમ અછીહા, અરે હો પાજી હમ અછીહા. ઓલો એવી ગયો કે ઓહો આમાં કે 80 જણા છે. અછીહા કીધું ને, 80 જણા. એકલો હોત તો કાઢતી કે 80 ને મારે રાતે એકલા એ કેમ કાઢવા? એ વયો ગયો. સવારે ગામમાંથી 8-10 જણાને લઈને આવ્યો. એ કે ભાઈ એક કૂવામાં 80 જણા પડી ગયા છે અને કાઢવાના છે, હાલો બધાય. એ તમને કહું 15-20 જણા ગામના ત્યાં ગયા, જોયું ને તો એક જ હતો અંદર. એ કે ભાઈ કોણ છે? અરે ઓ પાજી હમ અસીહા. એ ઓલો કે રાતે તું એમ કહેતો તો 80 જણા નહીં, આ પંજાબી છે. અરે ભાઈ હું સૌ એમ કહેતો ભાષાનો સમજણ એમાં હેરાન થઈ ગયો. બોલો હા મજા છે સાહેબ. હમણાં પતિ પત્ની બે આમ ગાડી લઈને હાઈવે ઉપર જતા હતા ને, એની પત્ની એક બોર્ડ વાંચી ગઈ. બોર્ડ વાંચીને એના ઘરવાળાને કે ઊભી રાખો, આ ગાડી ઊભી રાખો ને ગાડી ઊભી રાખો. જ્યારે હોય ત્યારે તમે મારા બાપુજીને જેમ ફાવે એમ બોલતા હોય, મારા બાપને કે ગમે એમ તમે બોલતા હોય. આમ જુઓ આ 4થું બોર્ડ આવ્યું મારા બાપના એ કે નામના ઠેર ઠેર હાઈવે ઉપર બોર્ડ માર્યા છે. એ કે ક્યાં માર્યું છે? એ કે દા હા મેર્યું ડાયા અરજણ. ઓલો કે શાંતિ રાખ, ડાયા અરજણ નથી, ડ્રાઈવર્જન છે. એક જણો હમણાં બાબા પાસે ગયો જોવડાવવા ગયો ને તે બાબા કે વચ્છ તારે શું જોઈએ છે? એ કે બાબા અઢળક સંપત્તિ ને અઢળક રૂપિયા આપો મને. બાબા કે અઢળક સંપત્તિ ને અઢળક રૂપિયા એક બાજુ મૂક, તારે શું જોઈએ છે જીવનમાં, શું જોઈએ છે? એ કે આ એક બાજુ જે અઢળક સંપત્તિ ને રૂપિયા મુકાવ્યા એ આપો. એક બાજુ મુકાવ્યા. બાબા કે અરે એમ રૂપિયા દેતા હોય તો અમે થોડા જોવા બે. અને માણાને તમે જોવો ને સમજાવો અઘરો થઈ ગયો છે. હમણાં એક ડાયરામાં હું બોલતો હતો, મેં કીધું હંમેશા નમ્રતાનો પોશાક પહેરો તો તમને સ્નેહ મળે અને બધાનો સહયોગ મળે. તો એક જણો મારી પાસે આવ્યો, મને કે ભાઈ એ નમ્રતા એનો પોશાક મને આપશે. એ
ઈ નમ્રતા નહીં, એમ સમજાવવા. બાહુબલી પિક્ચર આમાં કેટલા જણાએ જોયું છે? બાહુબલી લગભગ બધાએ બાહુબલી જોયું છે. બાહુબલી પિક્ચરમાં જે બાહુબલી બન્યો છે એ આ પરણેલા માતાઓ બહેનોને બહુ ગમ્યો. એણે લગભગ 7-8 વખત જોવા લઈ ગયા. અમુક કહેતા 8-8 વખત જોયું. બાહુબલી બહુ ગમ્યો. બાહુબલી હું કામ ગમ્યો? સુંદર હતો એટલે નહીં, રોમેન્ટિક હતો એટલે ના, મહાપરાક્રમી હતો એટલે નહીં. એટલા માટે એને ગમ્યો માતાઓ બહેનોને કે એણે ભરી સભામાં પોતાની પત્નીનો પક્ષ લઈ અને એની હગી જનેતા એની માને એણે કહી દીધું, પરાક્રમ બાહુબલીએ, કે માં તુમ ગલત હો, એટલે માં તું ખોટી છો. આ શબ્દ સાંભળવા પત્ની એના ઘરવાળાને 8-8 વખત લઈ ગયા બાહુબલી જોવા. અને જ્યારે આવડો આ બોલ્યો ને બાહુબલી કે માં તુમ ગલત હો, ત્યારે અમુક બહેનોએ એના ઘરવાળા બાજુમાં બેઠા હોય એને આમ થાપો માર્યો, જો આમ હોવું જોઈએ. અમુક તો સીટિયા ફેર્યા, હજી લોહી મરી ગયેલા. અમુકને હજી લોહી મરી ગયેલા, તમને સીટિયા ફેર્યા, જો આમ હોવું જોઈએ, પતિ આવો હોવો જોઈએ, માને કહી દે. એટલે ભાઈ ઈ પિક્ચર છે, આ લાઈવ છે, એમાં આવું ન આવે. હું કાયમ માટે કહું છું સાહેબ કે જીવનમાંથી પિક્ચર બને છે, પિક્ચરમાંથી આપણા જીવન નથી બનતા. એને જોઈને એને ખખેરીને વયું હોય. લેવા જેવું હોય લઈ લેવાય, હા, પણ એને ન લેવાનું લઈને ઘરે ન અવાય. છૂટા છેડાના જ વારા આવે. હા, આનંદમાં રહ્યો સાહેબ, અને હળવા ફૂલ રહ્યો, બાકી જીવનમાં કાંઈ સહેજ નહીં. આનંદમાં રહ્યો. હા, તમે જો આ ભગવાનની લીલા કેવી છે. તમારું કદાચ 210 કિલો વજન થઈ જાય અને આ મસ્તાન બોડી થઈ જાય, તમે હાલી ન શકો એવી બોડી થઈ જાય, પણ કુદરતની કૃપા તમે જો આંગળીની સાઈડ તો એવડી જ રહે, તમારા નાકમાં જાય. આંગળી કઈ આવડું નથી, નાકમાં અમુક તો નાખવા મળે દાહે ભા. આમ તો જો ને તમે ખોટું ટેન્શન મૂકી દેવાય સાહેબ. કુદરત એનું કામ કરે જ છે. ખોટા ટેન્શન છોડી દો, કુદરત એનું કામ કરે છે. માટે કર્મ સારા કરો બસ. કારણ કે કર્મ એ ભગવાનને છોડ્યા નથી, એમાં આપણને તો છોડે જ નહીં. આનંદમાં રહ્યો ને બીજાને આનંદમાં રાખો. અહીંથી અમારી મનોજભાઈ ભૂપતાણીની અને મારી એ જ ટ્રાય છે કે તમને ગમે એમ કરીને આનંદમાં રાખવા એમ. હા, તમે જો ભગવાનને કર્મ એ છોડ્યા નથી. સીતાજીના રખવાળા પ્રભુ રામ હતા, પણ જ્યારે હરણ થયું ત્યારે કોઈ નહીં. દ્રૌપદીજીના રખવાળા સાહેબ 5 પાંડવો, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ, આ 5 હતા. તોય જ્યારે એનું વસ્ત્રાહરણ થયું, ચીરહરણ થયું, ત્યારે કોઈ નહીં. એથી આગળ દશરથ રાજાને 4 દીકરા, 4 દુલારા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. સાહેબ દશરથના જ્યારે પ્રાણ દ્યા ને ત્યારે કોઈ નહીં. અને મહાન શક્તિશાળી રાવણ જ્યારે લંકા હળગી ત્યારે કોઈ નહીં. અભિમન્યુ રાજ દુલારો સાહેબ જેથી ચક્રવ્યૂહમાં ફસાણો ને ત્યારે કોઈ નહીં. ભગવાન કૃષ્ણ 14 બ્રહ્માંડનો નાથ, ભાલકા તીર્થની અંદર જેથી તીર માર્યું ને ભાઈ પારધીએ, તેથી કોઈ નહીં. સાહેબ સત્ય એ છે કે કર્મ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે કોઈ નહીં હોય, માટે કોઈ સાથે નહીં હોય બાપ. અને કર્મ જ્યારે હિસાબ કરશે ને ત્યારે ભગવાન રોવા લાયકે છોડતો નથી. આનંદમાં રહ્યો. આ તમે જો અટાણા સાહેબ બધું મોંઘું થઈ ગયું. બાકસ હજી 1 રૂપિયામાં જ મળે. એટલે ભાઈ 1 જ રૂપિયામાં બધી ચીજ મોંઘી થઈ ગઈ. બાકસ તમે જો માચીસ 1 જ રૂપિયામાં મળે. શું કામ? સાહેબ જે સળગાવે ને એની કોઈ દી કિંમત ન વધે. બાકસનું કામ હળગાવવાનું છે. હળગાવે એની દુનિયામાં કોઈ દી કિંમત ન હોય. માટે કહું છું કાયમ કે ઘરમાં કકળાટ થતો હોય, કંકાસ થતો હોય, બાંધણા થતા હોય તો સમજજો કે પડતી તમારા બારણા ખખડાવે છે. એકબીજાથી આનંદમાં રહેજો સાહેબ. બીજાની તકલીફ જોઈ અને તમને જો તકલીફ ન થાય તો માનજો કે ભગવાને તમને માનવ બનાવી અને બહુ મોટી ભૂલ કરી છે. અમુક તો તમે હું કામ આવ્યા છે એ જ ખબર નથી.
હમણાં એક જણી ફોનમાંથી 24 કલાક ઊંચું જ ન જોવે ભાઈ, ફોન જ જોયા કરે, ફોન જ ઊંચું જ ન જોવે. તે હા હુંએ કીધું એને વહુ કે હવ વહુ કે હવ આખો દી 24 કલાક નકરો ફોન 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 ને ફોન ઊંચું નથી જોતા ફોનમાંથી. કે બા ફોન જોવા શું વાંધો આવે? એ ફોન જોવો ને તો આંખ્યું વહી જાય, વધારે ફોન વાપરો ને તો આંખ્યું વહી જાય ને મગજ વયું જાય. તો એ હા હું માને વહુ કે બા એટલે તો હું વધારે ફોન નથી વાપરતી. આ વધારે તો વાપરસ. 10 વર્ષથી એકનો એક વાપરું છું. એટલા કીધું એમ નહીં. આને કેમ સમજાવો? એક જણો મને હમણાં કહેતો તો મને કે આ સરકાર ખોટા ખર્ચા બહુ કરે. મેં કીધું કેમ? મને કે એમાં સરકાર મને કે ઊંચી નથી આવતી, ખોટા ખર્ચા કરે. મેં કીધું કેવા? જોજો એના સંશોધન કેવા જોજો. ખોટા ખર્ચા મને કે બહુ કરે. મેં કીધું કેમ, તને કેમ એવું લાગ્યું? મને કે આ ગર્લ્સ હાઈસ્કૂલ હોય બરોબર, ન્યા કે બમ્પ બનાવવાની શું જરૂર છે? મેં કીધું કેમ? મને કે ન્યા તો આમ તો ધીમો પડે. ધીમો પડવાની ત્યાં બમ્પની જરૂર નથી. આ ખોટા ખર્ચાની એટલા કીધું ઘીરે અઘરી નોટો. એક જણો તો દોડતો દોડતો ડોક્ટર પાસે ગયો. એ કે ડોક્ટર સાહેબ મારી ઘરવાળી કે પાગલ થઈ ગઈ છે. એ કે શું વાત કરો છો? એ કે પાગલપણામાં 2 મુદ્દા આપો. એ કે શું કરે છે? એ કે કાંઈ નહીં સાહેબ, આજ હું ઘરે આવ્યો ને તો મારી સામું એ કે સ્માઇલ આપી, મને પાણીનો લોટો આપ્યો, સોફામાં બેઠો તરત ચા આવી ગઈ, અને આજ એ કે 1 તારીખે નથી. આવું એ કે 20 વર્ષમાં કોઈ દી નથી કરી. પાગલ થઈ ગઈ. હમણાં 2 પ્રેમી પંખીડા હતા, તેને કંઈક અણબનાવ બની ગયેલો ને 2 છૂટા પડી ગયેલા ભાઈ. હા, છૂટા પડ્યા ને તે છોકરીના બીજે લગ્ન હતા. તે આવડો આગળનો પ્રેમી આવ્યો અહીંયા. તે છોકરીએ કીધું કે તું અહીંયા હું લેવા આવ્યો મારા જીવનમાં પાછો? તે બોલો કે ભાઈ આ ઘી રે ને તારા બાપાએ ડીજેનો એ કે ઓર્ડર મને આપ્યો છે. ડીજેનો ઓર્ડર આને કઈ નક્કી નહીં સાહેબ. કાગળમાં તમે પીન મારો ને એટલે ભેળા થાય. કાગળમાં પીન મારો એટલે ભેળા થાય, અને માણસોને તમે પીન મારો ને એટલે નોખા પડે. હમણાં હું ને મારા બાજુવાળાને બેન ફરવા જવાનું હતું. મેં કીધું ફેમિલી સાથે ફરવા જઈ. તે એમાં અમે તો તૈયાર થઈ ગયા, પણ મેં કીધું મારો મિત્ર હજી કેમ ન આવ્યો? તો હું વળી એને બોલાવવા માટે ગયો. ફળિયામાં ઊભો તો તૈયાર થઈને. મેં કીધું આલે ભાઈ, મને કે ઓલી હજી 2 કલાકથી તૈયાર થાય છે. મેં કીધું એને બૂમ પાડ. હાથ કર્યો કે કેટલી વાર લાગે તારા કરતા? તો એ કે હું નહીં હારો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો. એની પત્ની અંદરથી કીધું એ કે સાદા ભાતમાં અને બિરયાનીમાં ફેર હોય. ધાક ધમકીથી માણા અમુક એટલા બધા બી જાય ને. હમણાં એક જણો ધોમ દારૂ પી ગયેલો, દારૂ. તે બધી મુરગીઓને ધમકી આપી. મુરગીને ધમકી દીધી, એ મુરગીઓ આવતીકાલે બધું 2 ઈંડા દેજો, નકર સાઈન મારી નાખે. બીજે દિવસે સવાર થયું ને તો બધી મુરગીએ બીકના માર્યા 2 ઈંડા આપ્યા. એક જ આપ્યું. એટલે ભાઈ એક જ 2નું કીધેલું ને 1 આપ્યું. કેવો ગભરાઈ ગયું. 1 ઈંડું આપ્યું ને તો આવડો કે બૈયુએ 2 આપ્યા ને તે કેમ 1 આપ્યું? તે ઓલું કે માલિક હું મુરગી નથી, આ તો તમે ધમકી દીધી ને એટલે 1 આપ્યું. હું તો મુર્ગો છું. મિત્રો, खुशियों पर मौज की रवानी रहेगी, खुशियों पर मौज की रवानी रहेगी, जिंदगी में कोई न कोई कहानी रहेगी. हम यूं ही हास्य में 4 चांद लगा देंगे अगर आपकी तालियों की मेहरबानी रहेगी. કે પંખીને જોઈ આવ્યા ઘણા વિચાર, નથી બેંકમાં ધન અનાજ, નથી તેને ઘર બાર. નથી બેંકમાં ધન અનાજ, નથી ઘર બાર. શું ખાવા મળશે, ક્યાં મળશે, છતાંય કાંઈ નથી ખબર. સાહેબ,
શું ખાવા મળશે, ક્યાં મળશે, કાંઈ ખબર નથી. તાપ અને ઠંડી સહન કરે છે અને છતાંય સવારે ઉઠી અને આનંદથી બધા પક્ષી કિલકિલાટ કરે છે. પ્રભુ પર શ્રદ્ધા રાખી અને જીવે છે દિવસ ને રાત. સાહેબ, કેટલો આનંદ કરે પક્ષીઓ. પણ છતાંય, અને જુઓ તમે, માણસ વિશ્વમાં શક્તિશાળી માણસ બનાવ્યો ભગવાને. અને વધારેમાં વધારે જો ફરિયાદ કરતો હોય ને ઈશ્વરને, તો માણસ ફરિયાદ કરે છે. શું કામ? કારણ કે આ હાસ્ય વયું ગયું છે. કોઈ દિલથી હસતા નથી, કોઈ આનંદથી રહેતા નથી, એકબીજાને કોઈ બોલાવતા નથી. એ આનંદ જે હતો, એ આનંદમાં માણસને જીવન જીવવાની મજા આવતી સાહેબ. માણસ આજે શું ખાય, શું પીવે, એનું પોતાને જ ખબર નથી સાહેબ. અને એવું ખાય. જો તમે જોજો, પક્ષી છે ને, પક્ષી, એણે એનો ખોરાક નથી બદલ્યો, એણે પીવાનું નથી બદલ્યું. અને માણસ, તમને કહું, હું ખાઈ જાય ને હું પી જાય, એનું કાંઈ નક્કી જ નથી. અને અમુક તો આ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અને પાછો ભગવાનને ફરિયાદ કરતો હોય. એ ભગવાન એમ કે મેં તને કીધું તું દારૂ પીજે ના, બધા વાલને ખરાબ કરી નાખીએ એમ. આળા ખહુર નીકળાયથી ફરિયાદ એ કરે, દુઃખ ઊભા એ કરે, પાછો ભગવાનને ફરિયાદ કરે. એટલા માટે કાયમ માટે કીધું છે કે પેટમાં નાખે વેસ્ટ, બીમારી પડે ગેસ્ટ. પેટમાં નાખે વેસ્ટ, બીમારી થાય ગેસ્ટ. ડોક્ટરો કરાવે ટેસ્ટ અને પૈસા જાય વેસ્ટ. એના કરતા પ્રફુલ્લ જોશી કે ઘરના શાક રોટલા ધ બેસ્ટ. ભગવાને બીજું બનાવ્યું છે. ભગવાન કે પીવા માટે નાળિયેર પાણી બનાવ્યું, શેરડીનો આટલો સુંદર મજાનો રસ બનાવ્યો, કેટલા ફ્રૂટ બનાવ્યા, ફ્રૂટનું જ્યુસ પીવો, માંદા ન પડો. આ તો દારૂ પીને ફેફસા ખલાસ કરી નાખે ને પછી ભગવાનને હું તો પ્રાર્થના કરતો હોય. ભગવાન કે નીકળે ખહુર, તું હાથે ઊભા કર. સાહેબ, કાયમ માટે કહું છું, પાણીનો દુષ્કાળ પડે ને તો 1 વર્ષ અસર કરે. સાંભળજો, પાણીનો દુષ્કાળ પડે તો 1 વર્ષ અસર કરે. પણ સાહેબ, જ્યાં સંસ્કારનો દુષ્કાળ પડે ને, એ આખી પેઢીઓને અસર કરે. એક જણી હમણાં એના પતિને કે મને આજે મૂડ નથી. તો ઓલો કે તો હું કરું કે મને આજે મૂડ નથી, મને કંઈક એવું સંભળાવો, એવી કંઈક શાયરી સંભળાવો તો મને મૂડ આવી જાય. ઓલા શાયરી સંભળાવી ધનુ રૂપડી જાય એવી. હા, કે આંસુ તારા નીકળે અને આંખ મારી હોય, આંસુ તારા નીકળે અને આંખ મારી હોય, દિલ તારું હોય અને ધબકાર મારો હોય, દિલ તારું હોય ને ધબકાર મારો હોય. ભગવાન કરે અને આપણા બે વચ્ચે દોસ્તી એટલી બધી વધે કે લોકો તને મારે અને ભૂલ મારી હોય. હગોડી નાખ્યું. ગજબના માણસો થાય. તમે જો, હમણાં બાપ દીકરો બે હમણાં નાસ્તો કરતા હતા, એમાં ખાતા બિસ્કિટ થઈ રહ્યા, પાર્લે બિસ્કિટ ખલાસ થઈ ગયા ને એટલે રસોડામાં બૂમ પાડી સાંભળ્યું કે હા, એ કે બિસ્કિટ લાવો બિસ્કિટ. એટલે એની પત્નીએ રસોડામાંથી એમ કીધું કે બિસ્કિટ આઉટ ઓફ સ્ટોક, એટલે બિસ્કિટ નથી. હવે આઉટ ઓફ સ્ટોક એ છોકરો સાંભળી ગયો. એમાં થોડાક દિવસ ચાલે તે બાજુમાંથી લલુ કાકા આવ્યા. લલુ કાકાએ આવીને પૂછ્યું કે ક્યાં ગયા તાર પપ્પા? આવડો કે પપ્પા આઉટ ઓફ સ્ટોક. હું આને છોકરાને કીધેલું કે ઘરમાં ન હોય ને એને આઉટ ઓફ સ્ટોક. એક ડાયરામાં હમણાં મેં કીધું આ જે દીકરી સાસરે જઈ અને સાસુ સસરાને પોતાના મા બાપથી પણ વિશેષ રાખતી હોય એનું મેં કીધું જાહેરમાં સન્માન કરવું જોઈએ. જાહેરમાં સન્માન કરવું જોઈએ ને જાહેરમાં સન્માન કરી અને એની આગતા સ્વાગતા કરવી જોઈએ. તો એક જણો મારી પાસે આવ્યો, મને કે ભાઈ ઘર જમાઈ હોય અને ઈ હાહુ હાહરાને હાસવતા હોય એનું શું કરવાનું? હમણાં એક જણો તો આમ ગાડી લઈને પેટ્રોલ પંપે ઉભો રહ્યો ને, પેટ્રોલ પંપે, એટલે બોલો કે બોલો ભાઈ, એ કે 1 રૂપિયાનું પેટ્રોલ નાખી દો, 1 રૂપિયાનું. એટલે ઓલો કે ભાઈ 1 રૂપિયાનું પેટ્રોલ નાખીને તમારે ક્યાં જવું છે? ઓલો કે ક્યાંય જવું નથી.
હું પૈસા આવી રીતે જ ઉડાડું છું. રૂપિયાનું પેટ્રોલ ગજબના માણસ છે સાહેબ. હમણાં એક વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું કે પપ્પા ઊભો થા, વીજળી થાય ત્યારે કડાકો પછી સંભળાય છે અને વીજળી પહેલા દેખાય છે, એનું કારણ વૈજ્ઞાનિક કારણ બતાવ. પપ્પો કે સાહેબ, શું? કાન પાછળ હોય ને એટલે અવાજ મોડો સંભળાય. આગળ હોય એટલે. સાહેબ એક મિનિટ દઈ જાય હેઠો. હવે અઘરા ભણાવવા, હમણાં તો અઘરા ભણાવવા, છોકરાને ભણાવવા અઘરા થઈ જાય. એક છોકરો રાત્રે મોડો આવ્યો ને, છોકરા અઘરા થઈ ગયા. તમે જો રાત્રે મોડો આવ્યો તેની મમ્મીએ ધીબી નાખ્યો. ધીપતા ધીપતા કે અક્કલ મઠો, બુદ્ધિ વગરનો, લૂસો, લફંગો, અસલ એના બાપ જેવો. છોકરો એના બાપા પાસે જઈને કે પપ્પા, શું બેટા? એક વાત પૂછું? પૂછ ને. મને તમારી પત્ની હારે નહીં ફાવે. એના બાપા કે બેટા એવું ન હોય, તને મારી પત્ની હારે નથી ફાવતું અને મને તારી માં હારે નથી ફાવતું. તને છોકરાને સમજાવી દીધો ને બાપાએ, અને તને જે કીધું એ બધું મને કીધું. કીધું ને અસલ એના બાપ જેવો, અકલ મઠો ને બુદ્ધિ વગરનો, લૂસો ને લફંગો. તને જે કીધું એ મને કેવા હાટું જ કીધું. તો મને એ કે દુઃખ લાગ્યું. ના પપ્પા. તો પછી તને શેનું દુઃખ લાગે છે? તને એ કે મારી પત્ની જોડે નથી ફાવતું ને મને તારી માં હારે નથી ફાવતું. આમને મી ક્યાં હાયકા કરે ને મજા કરે. હા, આમને જિંદગી કાઢની મજા છે સાહેબ. એક જણી તો હમણાં હા ઉદાસ બેઠી હતી. ઉદાસ એટલે ભાઈ હા ઉદાસ ઘરમાં. તેનો ઘરવાળો કે હું એમ ઉદાસ બેઠી છું, હું વિચારસ? ઓલી બાઈ કે હું વિચારું છું, હું 20 વર્ષથી પરણીને આવી છું તો હું પત્નીનો રોલ ન ભજવી શકી. એ કે શું વાંધો આવ્યો? આમ જો સામે ઓલા બેન રહેવા આવ્યા, એણે હજી 2 મહિના થયા લગ્ન કર્યા, એણે એના ઘરવાળાને કાબુમાં કરી લીધો. 20 વર્ષથી કાબુમાં આવ્યા, મારી કે ગુણપ તો છે હજી એને કાબુમાં કરવું. બચારા બધા કાબુમાં જ હોય. હમણાં હાહુએ વહુને કીધું, વહુ બેટા, કે બોમાં જરાક માથામાં તેલ ઘસી દો ને બાપા. તો વહુ કે બા હું કાંઈ અહીંયા તેલ નાખવા નથી આવી અને આજ તેલ નાખી દઉં છું, પછી વારા ઘડીએ ન કહેતા મને. હા બાપા, એક વાર તો નાખી દો. દુખે છે માથું એટલે કહું છું બાપા. વહુ આમ તેલ નાખવા જતા હતા ને માથામાં, તે 2 સફેદ વાળ ભાળી ગયા. સફેદ વાળ એટલે ભાઈ સફેદ વાળ માથામાં લેતા ઈ આ ઉપરવાળાની ચીઠીઓ આવે. વહુ કે બા શું છે? આ તમારા માથામાં 2 સફેદ વાળ ક્યાંથી આવ્યા? અને હાહુ ને એમ થયું કે આ વહુએ પૂછ્યું છે ને તો ઘા કાઢી લેવાય. હાહુએ ઘા કાઢ્યો. કેવો? ઈ તો છે ને બાપા, જેના છોકરાની વહુ બરોડ આવી ગઈ હોય ને, બરોડ માથા ભારે, એની હાહુ ને વાળ વેલા સફેદ થઈ જાય. વહુને એમ થયું હું ઘા કાઢી લઉં. ઈ કે બા તઈ હાસુ, ઈ કે તમારા હાહુ જો સામે બેઠા એનું આખું માથું કેમ ધોળું છે એ આજ ખબર પડી મને. કોઈને કઈ કહેવા જેવું નથી. હમણાં તો એક વહુ નવા પરણીને આવ્યા ને તો હાહુએ કીધું, વહુ કે હવ 8 દીથા આવ્યા છો પૈણીને, હવે રહોડામાં જાઓ ને બાપા, રસોઈ કરો ને. મને તમારી માથે પૂર્ણ ભરોસો છે હો કે તમે સારું રાંધશો, પૂર્ણ ભરોસો. વહુ રહોડામાં ગયા ને તે 2 મિનિટ થઈને તો કઈક કાચની બહેણી તૂટવાનો અવાજ આવ્યો, ધાડ દઈને અવાજ આવ્યો ને તો હાહુ કે વહુ કે હવ આ હું તૂટ્યું? વહુ કે બા તમારો ભરોસો. અહીંયા ક્યાં કઈ આવડે. હમણાં એક જણો હવારના પોરમાં, એટલે હવારના પોરમાં હા હરાન ઘીરે પોગી ગયો. તે હા હુંએ કીધું, જમાય આ હવારમાં કેમ દર્શન દીધા? કઈ બન્યું છે?
કે હા તમારી દીકરી હારે મારે ઝઘડો થઈ ગયો છે. હા તો એણે કીધું નરકમાં જાઓ. હું અહીંયા આવ્યો, એનાથી મોટું નરક જ ન હોય. એક હમણો સ્વામી પતી ગયા નંદ. આમ તો લગભગ બધાય તમે જોવો ને તો પરણેલા બધા સ્વામી પતી ગયા નંદ જ હોય. હા એટલે તેને પતિ કહેવામાં આવે, પતી ગયો. હા સ્વામી પતિ ગયા નંદ. મને એક દી કહેતો, મને કે પ્રફુલભાઈ મારી ઘરવાળીનું ઈ કે જ્યોતિષ મેં જોઈ લીધું હો. મેં કીધું કેમ? મને કે ગયા જન્મમાં મને કે ઈ નાગ છે, નાગ. મેં કીધું તને કેમ ખબર પડી? મને કે ભાઈ સવારથી ઉઠે ત્યાંથી સાંજે હુએ ત્યાં સુધી આખા ઘરમાં બધાની આમાં ફૂફાડા જ મારે નકરા. આ નાગ જ હોય. ગજબ માણસ. અરે તમે નહીં માનો સાહેબ, હમણાં સર્વે કરવામાં આવ્યું. સર્વે 90% પત્નીઓને પૂછવામાં આવ્યું, 90% પરણેલી બહેનોને પૂછવામાં આવ્યું. 90% બહેનોએ એવું કીધું, 90% બહેનો કે પોતાના પતિની આદતને બદલવા માગે છે. સાંભળજો, 90% પત્નીઓએ એવું કીધું પોતાના પતિની આદતને બદલવા માગે છે. પછી પુરુષમાં સર્વે કર્યું ને પરણી ગયેલામાં, તો એમાં એવું જાણવા મળ્યું કે 90% પતિ પરણી ગયેલા પત્ની જ બદલવા માગે છે. એક જણો મને હમણાં રોતો રોતો કહેતો હતો, ભાઈ રોતો રોતો ભાઈ મને કે પ્રફુલભાઈ જેની પાસે પાછળ કે રૂ શબ્દ લાગે ને, રૂ એ મને કે ખતરનાક હોય હો. મેં કીધું રૂ શબ્દ લાગે ને ખતરનાક? મને કે આ રૂ શબ્દ લાગે ને એ ખતરનાક હોય. મેં કીધું કેમ? મને કે સાંભળો, વાંદ રૂ ખતરનાક કે નહીં? મેં કીધું એ ખતરનાક. તો મને કે કૂતરું પાછળ રૂ લાગ્યો ખતરનાક કે નહીં? મેં કીધું એ ખતરનાક. મને કે કાવત રૂ લાગ્યો ખતરનાક કે નહીં? મેં કીધું એ ખતરનાક. મને કે દારૂ ખતરનાક કે નહીં? મેં કીધું ખતરનાક. મને કે અંધારું, મેં કીધું મને કે ખતરનાક કે નહીં? મેં કીધું ખતરનાક. મને કે સાસરું ખતરનાક કે નહીં? મેં કીધું ખતરનાક. અને વધારે વધારે પ્રફુલભાઈ કાંઈ ખતરનાક હોય ને તો બૈરું. કીધું શાંતિ રાખો અને આનંદથી રહ્યો. ગજબના માણસ. તમે જોજો પતિ પત્નીમાં ઝઘડો થઈ જાય ને એટલે લગભગ પુરુષ છે એ સમાધાન કરતો હોય, સમાધાનના આઈડિયા ગોતતો હોય. એટલે એક જણાને પત્ની આરે ઝઘડો થઈ ગયેલો, ઓફિસે વયો ગયો. પછી એને શું કાંઈક લેતો જાઓ પત્ની હાટું, તો હું સમાધાન એટલે ભાઈ કરવું બિચારાને, કાંઈક લઈ જાવ. એમ કે 700 રૂપિયાની હાડી લીધી. એટલે ભાઈ ગુંદાવાડીમાંથી, રાજકોટના ગુંદાવાડીમાં ગયો ને ગુંદાવાડીમાંથી 700 રૂપિયાની હાડી લીધી. અને આવ્યો ભાઈ ઘેરે આવીને એની પત્ની સામે આમ બોલતી નહોતી, સમાધાન કરવા હાટું આમ હાડીનો ઘા કર્યો. કે આમ જો ગાંડી એવી સરસ મજાની સાડી, એનો કલર જો, આમ ફૂલડા જો, જઈલા. એની ઘરવાળી કે તમને એ કે આમ છે ને હાડીની ભાતમાં ખબર નથી પડતી, હાડીની ભાતની ખબર નથી પડતી. ને ઓલાનો મગજ જો ઊભો છે એ કે મને હાડીની ભાતની ખબર પડે છે, પણ તું કઈ જાતની છો એ ખબર નથી પડતી. તું કઈ જાતની છો કોઈ સમાધાન ન થાય. એટલે સાહેબ કહેવું પડે કે મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, સાથે રહેનારા બધા સથવારા નથી હોતા. મંજિલે મંજિલે વિસામાં નથી હોતા, સાથે રહેનારા બધા સથવારા નથી હોતા. મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં, પણ તમને જે ગમતા હોય એ ખરેખર તમારા નથી હોતા. એક જણી તેની બેનપણીને કહેતી હતી કે મને એ કે કાલે એક જણો જોવા આવ્યો તો એ કે મારું હોય કે આમ ઘોર અપમાન કર્યું, ઘોર. એની ઘરવાળી કે તારું અપમાન કર્યું? એ કે હા. મને એ કે કેવું અપમાન કર્યું? એ કે મને કે તને ગાતા આવડે છે? જો આ સમજાય એ જ બેહજો. તને ગાતા આવડે છે? તો ઓલી કે ભાઈ એ તો એને પ્રશ્ન કર્યો યાર, ઇન્ટરવ્યુમાં તો બધા છોકરા પૂછે. એ કે પણ હું ગાતા ગાતા અડધે પોગીને તઈ પૂછ્યું. એની બેનપણીએ પાછો કીધું કે ભાઈ તારી કે હગાઈ તો થઈ ગઈ હતી. તો કે ઈ તો છૂટું થઈ ગયું ને.
તો એ કે હમણાં ઈ કે કાલ ઈ કે હગાઈ પાછી કરી મેં, અને ઈ બપોર પછી છૂટું કરી નાખ્યું. એ છૂટું કરી નાખ્યું. ઓલી કે ઈ કેમ છૂટું કર્યું? કે લોભિયો મુવો. હાવ. મેં કેમ? ઈ કે ઈ કે હોટલમાં જમવા લઈ ગયો. જમી લીધા પછી મને કે ડાર્લિંગ કે આવ એક વાત કરું. ઓલી કે ભાઈ આપણો સંબંધ થઈ ગયો છે, આપણી હગાઈ થઈ ગઈ, આપણો હાંધો થઈ ગયો. હાંધો થઈ ગયો છે. હવે તો એ કે વાતું કરાય ને, હવે એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય ને તમારે મને કાંઈ પૂછવાનું ન હોય કે વાત પૂછું એમ. તઈ ઓલાએ પૂછ્યું કે આ હોટલનું બિલ આવે એમાં અડધું કરી લેવું. ત્યાંથી જ મૂકીને લઈએ એના હોન્ડામાં ગઈ હતી ને હાલીને લઈએ. હા, એક મારો મિત્ર છે કાલુ, તો મેં એક દી એની ઘેરે હું ગયો, એકલો ઘેરે આટા મારતો હતો. એની ઘરવાળીનું નામ લીલા એલા ભાઈ તઈ એની પત્નીનું નામ લીલા, એટલે ઘેરે નહોતા ભાભી. મેં કીધું નથી ભાભી લીલા ઘેરે. મને કે એક ઈશ્વરની લીલા અને એક મારી લીલા. આ શું કરે ને ક્યાં જાય કોઈને સમજાતું જ નથી. મારી લીલા અને ઈશ્વરની લીલા, એ કે શું કરે ને એ ખબર જ નથી. કાલ ઈ કે મહેમાન આવ્યા હતા, મને કે દૂધ લેતી આવું, મહેમાનને ચા પાવા. કલાક થઈ પ્રફુલભાઈ પાછી ન આવી. હું ગોતવા નીકળ્યો. ગામના પાદરમાં સપ્તાહ હાલતી હતી, તો ન્યા ઈ કે કડતાલું વગાડતી હતી. મહેમાન સાવીને બેઠા. મારી લીલા શું કરે એ કઈ નક્કી જ નહીં. હું તો કંટાળી ગયો. હા, અમુક લોકોને તમે જોવો ને તેના સ્વભાવને હિસાબે એને જિંદગીભર કોઈની સાથે બળતું નથી. સ્વભાવને હિસાબે. કારણ કે જમવું બધાનું છે પણ નમવું કોઈને નથી. જમવું બધાનું છે પણ નમવું કોઈને નથી. એક જણા એની પત્નીને પૂછ્યું કે તમે પિયર જાઓ, એની પત્નીને પ્રશ્ન કર્યો કે તમે પિયર જાઓ ત્યારે તમને કેવો અનુભવ થાય? તમે પિયરના પાદરમાં પગ મૂકો ત્યારે અનુભવ કેવો થાય? એની પત્ની કે અમે ભલે 45 વર્ષની હોય પણ પિયરમાં પગ મૂકીએ ને એટલે અમે 16 વર્ષની સુંદરી હોય ને એવો અમને અનુભવ થાય. પછી એની પત્નીએ પૂછ્યું તમને આવો અનુભવ ક્યારે થાય? એ કે બસ તમે જાઓ તરત. હમણાં એક શિક્ષકે વિદ્યાર્થીને ઉભો કર્યો, પપ્પા ઉભો થા. હું પૂછો એનો જવાબ આપ. બોલો. તું ઈ કે એટલો તોફાની છો કે મને એમ થાય છે કે તારું સલટી કાઢીને તને ઘરે મોકલી દઉં. પણ ઈ પેલા મારે ઈ કે તારા પપ્પાને મળવું છે, એની મુલાકાત લેવી છે. તો પપ્પો કે તો તમારે છે ને હા ગુજરી જવું પડશે. કેમ? મારા પપ્પા સ્વર્ગમાં છે. સાહેબે તમને કોઈ બેલ મારી દીધો કે રજા જાઓ. હા, હમણાં આ હોમિયોપેથિકના દવાખાને તમે જાઓ ને પ્રફુલભાઈ, એટલે હોમિયોપેથિકના દવાખાને પૂછીને ઠેડ કાઢી નાખે તમને. તમે ક્રોધ કેટલો કરો છો ને કેટલું સુવો છો ને એ આખું કોમ્પ્યુટર ભરી દે. ભાઈ આખું કોમ્પ્યુટર ફાઇલમાં લખીને આપે આપણને. હોમિયોપેથિક વાળા એટલું પૂછે, 2 કલાક એક વ્યક્તિને પૂછે, એના ઉપરથી દવા કરે. તમે આનંદમાં કેટલા રહ્યો છો, ક્રોધ કેટલો કરો છો, કેવી રીતે જીવો છો, શું જમો છો, કેમ હાલો છો, કેટલું ઉતાવળે હાલો છો. હવે ઉતાવળેમાં ખબર પડે કૂતરું વાહેચ્યું હોય તો 100ની સ્પીડમાં ભાગવું પડે. ઉતાવળની થોડી ખબર પડે. હા, ત્યાં કાંઈ થોડું આપણે કાંઈ ધીમું હલાય. હા, પીંડી તોડી નાખે. હા, એટલે એમાં એક જણો આવ્યો, એને હોમિયોપેથિકના ડોક્ટરે પૂછ્યું કે ભાઈ તમને વધારેમાં વધારે ક્રોધ ક્યારે આવે? આને જવાબ આપ્યો ને તો હોમિયોપેથિકના ડોક્ટરને ધનુર ઉપડી. એ કે સાહેબ મને વધારેમાં વધારે ક્રોધ ત્યારે આવે, એકવાર મને ક્રોધ બહુ આવેલો. ક્યારે? એ કે હું રિક્ષામાં બેઠો હતો અને 2 બાજુ, આ બાજુ એક છોકરી બેઠેલી, આ બાજુ છોકરી બેઠેલી, હું વચમાં બેઠો હતો અને એમાં આગળનું સ્ટેશન આવ્યું ને રિક્ષાવાળાને એક છોકરીએ હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો બેહવા માટે કર્યો ને ત્યારે રિક્ષાવાળાએ મને કીધું, મને કે તમે આગળ વહી આવો. અમુક તમે હારે ક્યાંય ન લઈ જાઓ, એવા અજડ હોય, અઘરા નોટું. હમણાં એક મારા મિત્રનો છોકરો 25 વર્ષનો ગુજરી ગયેલો.
તે હું ગાડી લઈને જતો હતો તો મને મારો મિત્ર છે ત્યાં પાદરીમાં બેઠેલો બોઘો મને કહે કે પ્રફુલભાઈ કઈ બાજુ? મેં કીધું ઓલા ફલાણા ભાઈ નહીં, એને દીકરો મેં કીધું ગુજરી ગયો, બેહણામાં જ આવશું. મને કે ભાઈ મને લેતા જાવ નહીં, મને એ કે આમાં ખરેખરો કરતા આવડે નહીં, અને મને એ કે બોલતાય આવડે નહીં. મેં ન આવડે તો જો આમાં મૂંગું રહેવાનું, બોલતો નહીં કાંઈ. મને કે ન બોલું, તમે હારે હોય ને હથવારો થાય એટલે હું ભેગું બેહણું મારું પતી જાય. મેં તારું નહીં ઓઈલાનું એમ મેં કીધું, તારું બેહણું થોડું છે, ઓઈલાનું બેહણું નહીં. ગયા અમે એને લઈને ત્યાં જઈને મેં પૂછ્યું, આપણે જઈએ ને ભાઈ ખરેખર જઈએ એટલે જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ. શું ભાઈને તકલીફ હતી? તો તકલીફ તો આમ કાંઈ નહોતી, એને થોડુંક હાર્ટ એટેકનો હુમલો આવી ગયો એટલે ઓન ધી સ્પોટમાં ખલાસ થઈ ગયા. દવાખાને લઈ જવાનો એમને ટાઈમ ન મળ્યો. તો વળી બીજો કોક બોલ્યો એ કે ભાઈ દુઃખની વાત છે, હજી બિચારાના લગ્ન થયા એને 2 મહિના થયા. તો કોઈ બોલે પેલા બોઘો બોલ્યો એ કે તો ભાગશાળી, રાજુ દુઃખ વેઠવું ન પીધું લગ્નનું દુઃખ એમ બોગાનું. બોગાને ઓલા બધા માર્યો ને બે પાટા બધું એને મૂકીને જઈએ. માટે કહું છું સાહેબ, સંબંધ છે ને દિલનો હોવો જોઈએ, સંબંધ દિલનો હોવો જોઈએ સાહેબ. બાકી લોહીના સંબંધને તો અમે વૃદ્ધાશ્રમમાં જોયા છે, સંબંધ દિલનો હોવો જોઈએ. વૃદ્ધાશ્રમમાં જોયા છે. ગોર બાપાને એક જણાએ પૂછ્યું, એ કે વરરાજાને એ કે ઘોડી માથે બેહાડો, કન્યાને કેમ નહીં? વરરાજાને હું કામ ઘોડી માથે બેહાડો? ગોર બાપા અનુભવી હતા, 20 વર્ષ ગોર બાપાને થઈ ગયેલા લગ્નને. ગોર બાપાએ જવાબ આપ્યો એ કે વરરાજાને ઘોડી માથે એટલા માટે બેહાડવામાં આવે છે કે એને ભાગી જવાનો છેલ્લો મોકો આપવામાં આવે છે. ભાગી જવો તો લે આ ઘોડો ભાગે નહીં, એને હારે હોય એ પાછા ભાગવાય નહીં દેતા, ભેગા હોય. અમે દુઃખી છે ને તું છે ને સુખી થઈ જા, સમજ્યા? અને એટલા નાસ્તા હોય. તો મને કે વરરાજો મને કે કેમ કોઈ દી પાસો ન વળે? મેં કીધું ભેગા હોય એ પાસો વળવા જ નથી દેતા. એટલે ભાઈ તમને કહું હસોડા વળવા જ ન દે. બેન્ટ વાજા એટલા વગાડે ને ફટાકડા એટલા ફોડે ને ડિસ્કા કરે ને ધબધબાટી બોલાવે. આ ધબધબાટીમાં વરરાજો માંડવે વયો જાય, બીજું કઈ વિષય જ ન હોય. એટલે આ બધી બગડાટી બોલાવે. નહીં હાવ શાંત વાતાવરણ, સારો વિચાર આવ્યો ભાગી ગયો. હા, એટલા માટે કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે કે માગવાથી કાંઈ મળતું નથી અને ગોતવાથી કાંઈ જડતું નથી. માગવાથી કાંઈ મળતું નથી અને ગોતવાથી કાંઈ જડતું નથી. ગજબનું બનાવ્યું છે પરિબ્રહ્મ પરમાત્માએ આ જગત, ધરતી અને આભ અડતું નથી. બધાને પોતાના કરેલા ખોટા કર્મો નડે છે. બાકી અહીંયા માણસ સિવાય માણસને બીજું કોઈ નડતું નથી. માણસને માણસ જ નડે. હમણાં CBIનું ઇન્ટરવ્યુ હતું, CBIના ઇન્ટરવ્યુમાં 3 જણા, એમાં 2 પુરુષ અને 1 સ્ત્રી ઇન્ટરવ્યુ દેવા ગયા. પહેલા પુરુષનો વારો આવ્યો એટલે એને CBIના અધિકારીઓએ કીધું કે લ્યો આ બંદૂક અને બાજુના રૂમમાં તમારી પત્ની છે, એને તમે ભડાકે દઈ આવો. એટલે ઓલો કે ભાઈ ઘરે ગઈ નોકરી, યાર હું થોડો એને ભડાકે દઉં, ઘરવાળીને. એને જવા દીધો. બીજાનો વારો આવ્યો, એને બોલાવ્યો. એને કીધું કે આલ્યો આ સામગ્રી, બંદૂક અને બાજુના રૂમમાં તમારી પત્ની છે, એને ભડાકે દઈ આવો. ઓલો કે પત્નીને મારી નખાય નોકરી હાટુથી? ભલામણા વિચાર તો કરો. ઈ વયો ગયો. પછી લેડીઝ સ્ત્રી આવી. પછી લેડીઝનો વારો આવ્યો. લેડીઝને કીધું ઓલા અધિકારીઓ ઇન્ટરવ્યુ લેવા વાળા કે આલ્યો આ બંદૂક, બાજુના રૂમમાં તમારો પતિ છે, એને એ કે ભડાકે દઈ આવો અને મારી નાખો. તો ઓલી તો બંદૂક લઈને ઉપડી. એલા ભાઈ તઈ ઉપડી સીધી, લાવો એ કે જટ. બંદૂક લઈને ગઈ, 5 ભડાકા કર્યા પતિની સામે. 5 ભડાકા કર્યા ને પરસેવે રેબ જેબ થઈને બારી આવી. હો, ઘડીક તો રીડિયા રમણ થઈ ગઈ, બગડાટી બોલી ગઈ. બહાર આવી અને ઓલા અધિકારીઓને કહે કે હવાય તો ખરું આ નકલી કારતૂસ છે એમ. મારે એ કે બંદૂકની બૂંધે મારી નાખવો પડ્યો. બોલો મારવો પાક એમ. મજા છે સાહેબ. અમુકને તમે જોવો ને તો શિખામણ આપો ને તો ઊંધી પડે. હા, એક જણો તો હાફડો ફાફડો મારી ઘીરી આવ્યો અને પરસેવે રેબ જેબ થઈ ગયેલો. મેં કીધું હું છું લા?
મને કે ભાઈ કૂતરું વાહે દોડ્યું. મેં એને વળી ભલામણ કરી, શિખામણ આપી. મેં કીધું હવે છે ને કૂતરું વાહે દોડે ને એટલે તારે નહીં દોડવાનું. મને કે તો મેં કીધું ઊભું રહી જવાનું, એટલે કૂતરું ઘડીક ઊભું રહીને વયું જાય. થોડાક દી થયા ને તો મને ફોન આવ્યો. મને કે ક્યાં છો? મેં કીધું ઘરે. અહીંયા આવો. મેં કીધું હું છું? તમારી શિખામણ. મેડમ મેં કીધું થયું હું? મને કે કૂતરું વાહે થયું. તો મેં કીધું કૂતરું વાહે થયું હોય તો મેં કીધું ત્યાં બેસી જા. અરે મને કે ભાઈ સવારનો બેઠો છું, આ બપોર છા. તો મેં કીધું હવે કૂતરું વયું ગયું હોય ને? મને કે ના ના એ બેઠું છે. હવે હું કરું? ગજબ થાય, અમુક શિખામણ આવડી પડે. એક જણો હમણાં બાબા પાસે જોવડાવા ગયો. ભાઈ જોવડાવા લે તઈ લગભગ તમે જુઓ ને પત્નીઓ બાબા પાસે પતિનું જોવડાવા જાય છે કે મારા કાબુમાં કેદી આવશે. હા, અને પતિએ જોવડાવા જાય. પતિ એમના જોવડાવા ગયો ને એ કે બાબા, એ કે બોલ વત્સ બોલ. એ કે મારી પત્નીને કે ચાદર ઓઢીને સુવાની ટેવ છે, પણ ક્યારેક ક્યારેક મારી નીંદર ઉડી જાય ને તો એ કે ચમત્કાર થતો હોય એવું લાગે છે. મારી પત્નીના મુખેથી આમ પ્રકાશ પડતો હોય એવું લાગે છે. બાબા શું ચમત્કાર હશે? બાબા કહે ચમત્કારનો દીકરો થામા, ચમત્કાર બમત્કાર કાંઈ છે નહીં. તું સૂઈ જા, પછી ચાદર ઓઢી અને તારો મોબાઈલ ચેક કરે છે. એમાં સારું રાજ્ય નકર ચમત્કાર થાય. નથી પણ થાય. મજા છે સાહેબ, આનંદમાં રહ્યો અને મુસ્કુરાટમાં રહ્યો, સૌ હળી મળીને રહ્યો. એ સાથે આજના આ કાર્યક્રમને વિરામ આપું. હરિઓમ તત્સત. જય માતાજી.